તો મિત્ર તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં। આજે આપણે આપણા ગામના મંદિરે જવાના છીએ, તો હાલો આપણે જઈએ મંદિરે। તો મિત્ર આપણે અડધે રસ્તે પહોંચી ગયા છીએ, આગળ આપણા મંદિર આગળ અડધે રસ્તે પહોંચી ગયા તો જાય મંદિરે। વિડીયોમાં બન્યા કરજો અને વિડીયો ગમે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। તો હાલો જઈએ હવે। તો મિત્રો અહીંયા એક નરસિંહ મહેતાનું એક પુતળું આવી ગયું છે, તો નરસિંહ મહેતાના પુતળાના દર્શન કરો। તો આ નરસિંહ મહેતાનું પુતળું। તો હવે આપણે વીરભંજન મહાદેવ તળાજા મંદિર જઈએ, તો હાલો જઈએ। તો વીરભંજન મંદિર પર આપણે પહોંચી ગયા છીએ, સામે છે વીરભંજન મંદિર। તો જો સામે છે વીરભંજન મહાદેવ મંદિર। અહીંયા એક રસ્તાનું કામ હાલે, રોડનું કામ હાલે, અહીંયા એક નવો રોડ બને। તો આપણે આવી ગયા છીએ વીરભંજન મહાદેવ મંદિર। તો અહીંથી આપણે વ્યૂ જોવો। તો હાલો આપણે મંદિરની અંદર જઈએ, એટલે વીરભંજન મહાદેવ દર્શન કરાવીએ। આ મંદિરમાં હવે ભગવાન સ્વયંભૂ થયેલા છે ને અહીંયા ભગવાનની બે શિવલિંગ છે, તો દર્શન કરવા જરૂર આવજો અહીંયા। તો હાલો મંદિરની અંદર મળીએ। તો અહીંયા આપણે નાગદાદાનું મંદિર આવી ગયું છે, તો સૌથી પહેલાં નાગદાદાનું દર્શન કરો। નાગદાદાનું દર્શન કરી લીધા હોય તો આપણે હવે પીપળાનું દર્શન કરી લ્યો। તો હાલો હવે આપણે મંદિરની અંદર જઈએ। તો આ છે મંદિર આપણું। તો હાલો આપણે મંદિરની અંદર જઈએ, અહીંયા કામ હાલે। તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ, હવે ભગવાનના દર્શન કરાવી। પેલા નંદી મહારાજના દર્શન કરી લો। અહીંયા ભગવાનની આપણે બે શિવલિંગ છે, અને આ મંદિરનું નામ છે વીરભંજન મહાદેવ મંદિર। હર હર મહાદેવ। તમે લોકોએ પણ દર્શન કરી લ્યો, આ મહાદેવનું સ્વયંભૂ મંદિર છે। પેલી શિવલિંગ છે ને આ બીજી શિવલિંગ છે, અને આખું મંદિર છે। તો હવે આપણે આ તળાજાના ડુંગરાનો વ્યૂ દેખાડું। અહીંથી આપણે વ્યૂ મસ્તીનો આવે તળાજાના ડુંગરાનો। તો ચલો તમને તળાજાના ડુંગરાનો વ્યૂ દેખાડું। અહીં એક નદી પણ છે, નદી તમને દેખાડું। અહીંયા ઉનાળામાં અત્યારે નદીનું પાણી સુકાઈ ગયું છે, અને શિયાળા ચોમાસું આવશે ને ત્યારે પાણી આવી જાય પાછું, અને સામે એમાં તળાજાનો ડુંગરો છે। સામે જ એક મંદિર છે, તો ચાલો આપણે બીજા મંદિર જાય। તો અત્યારે આપણે મંદિરના પુલ આવી ગયા છીએ। તો આ છે મંદિરનો પુલ, અહીંયા છે નદી ના ઉપર ડુંગરો, આ પુલ આખો। સામે સાંઈબાબાનું મંદિર છે, અહીંયા સામે કાશી વિશ્વનાથ મંદિર છે। તો હાલો આપણે મંદિરે જઈએ, મંદિર જાય છે। આપણા ભાઈબંધ મળી ગયો એક।
તું જોસ્તા આપણા વિડીયો જોસ્તા તું આપણા. તો હાલો આપણા મંદિરે જઈએ હવે. આપણે મંદિર આવી ગયા હી. ના છે આપણું મંદિર. આ બીજા મંદિરનો દરવાજો છે. ચાલો આપણે મંદિરની અંદર જઈએ. તો આપણે મંદિર આવી ગયા હી. તો હવે આપણે મંદિરેથી દર્શન કરી લીધા હે. ના એનો વ્યૂ મંદિરનો વ્યૂ જોઈ લ્યો. તો હવે આપણે ઘરે બાજુ જઈશી ફરી મળીએ. તો આપણા ભાઈ આવી ગયા અમે ગોતતા ગોતતા એ પૂછતા હતા કે તમને મને કેમ લઈ ગયા. મેં એને કીધું હતું તો એ ભેગા ન આવ્યા. પછી અમને ગયા મને ભેગા કેમ ન લઈ ગયા. આ આવ્યા જો આવી ગયા જો પાછળ પાછળ કીધું ક્યારે આવ્યા નહીં. એક જો એક ખામે આવે. તો હવે જો આપણે સામે પટ્ટે આપણો પટ્ટે આપણે ક્રિકેટ રમવા આવી પટ્ટે આ મેર્યો અને સામે ફિલ્ટર કાશ 20 વર્ષ ના ભીડ બન છે. સામે જો આપણે ભાઈ બંધ ઉભો સામે આખો પટ્ટે આપણો. હવે આપણે ઘરે બાજુ જઈએ છીએ. કેટલા મિનિટ છો हमारे में मोकली दो तो फिर અહીંયા આપણે રસ્તાનું કામ હાલે છે તો ખબર જ હશે. અહીંયા આપણે ગાડી પહેરીએ જો ગાડી આપણે ગાડી પહેરીએ અહીંયા. હવે આપણે રસ્તે આગળ રસ્તેથી જઈએ છીએ. આ લોકો આમથી જાય આમથી જવું તો આપણે આમથી જઈએ છીએ. તો આપણે અહીંયા વિરાટ કોહલીના ઘર પર આવી ગયા છીએ. ના છે વિરાટ કોહલીનું ઘર. આ વિરાટ કોહલીનું ઘર છે. આ આપણા વિરાટ કોહલીનું ઘર પર આવી ગયા છીએ. અને આ વિરાટ કોહલીનું ઘર છે જોઈ લ્યો. વિરાટ કોહલીનું ઘર છે. હવે આપણા ઘર બાજુ જઈએ છીએ. આપણું ઘર અહીંયા જઈએ વિરાટ કોહલીનું ઘર પાઈ જવું. તો આપણા ઘર બાજુ જઈએ છીએ. અને સામે આપણી દુકાને સામે જોવો ને આપણી દુકાને જ્યાં છે વિરાટ કોહલીનું ઘર. આપણી દુકાનની પાસે આવ્યું વિરાટ કોહલીનું ઘર છે એક નંબરનું. હવે ઘર બાજુ જઈએ છીએ આપણે. તો હવે આપણે ઘર બાજુ જઈએ છીએ અને ઘરે મળીએ. આપણે અહીંયા જે જંગલ આવી ગયું હોય સામે જંગલમાં કોઈ જવા નથી દેતા. તમને દેખાડું જંગલ કેવું હોય. તો અહીંયા સામે જંગલ આવી ગયું છે. હા બહુ જંગલ આવી ગયું આમથી. આમ જંગલનો રસ્તો સામેથી જંગલને આ કામ આલે ને જંગલમાં કોઈ જવા નથી દેતા. એટલે સામે જંગલમાં કોઈ જવા નથી દેતા. તો હવે આપણો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે વ્લોગ અહીંયા જ પૂરો કરવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય સી યુ.